તારીખ 29/4/2001 ગુજરાતમાં ધરતીકંપ આવ્યા પછી જે શાળાઓના ઓરડાઓ પડી ગયેલા એમાંની કેટલીક શાળાઓના ઓરડાનું નવીનીકરણ કરવા માટે સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટે કામ હાથ ધર્યું. તેમાંના 3 ગામમાં ખાતવિધિ કરવામાં આવી. પહેલા નાયકામાં, પછી સમીમાં અને એ પછી ટુવડમાં. એ સમયે કરેલું સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 288. हमारा गाम ऊपर दया करी, हमारी मटी गई સોબત તમે યાદ કરો, જે બાજી આવી છે તારા હાથમાં, હરી નહીં મળે સ્વામી
આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, વંદનીય બ્રહ્મચારીજી, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, તમે જો કોઈ ઢોરાને બરાબર ધ્યાનથી જોયું હશે, પછી એ ભેંસ હોય, ગાય હોય, બળદ હોય, એને જયારે ભૂખ લાગે ત્યારે એ ખાય છે. ચોમાસું હોય તો લીલું ઘાસ ખાય, ઉનાળો હોય તો સૂકું ઘાસ ખાય, પણ એ ખાય છે. એક મુદ્દો યાદ રાખજો, ભૂખ કોઈને છોડતી નથી. ભૂખ છે એ દુઃખ છે અને ભૂખ છે એ મંગળ છે. ઘણા માણસો એમ કે આ પાપી પેટ માટે બધું કરવું પડે છે. જો આ પાપી પેટ ન હોત તો અમારે તો કશું કરવાની ઈચ્છા નથી. એક ભગત વારંવાર આવા શબ્દો મને સંભળાવ્યા કરે. મેં કહ્યું, ભગત, આ મેળો તમને સોંપ્યો, તમે અહીં બેસો, આખો દિવસ ભગવાનનું ભજન કરો, 2 ટાઈમ જમવાની, 2 ટાઈમ ચા પીવાની, કપડાની બધી જવાબદારી અમારી. આ મેળાથી નીચે નહીં ઉતરવાનું, બારીએ જઈને જોવાનું નહીં કોણ આવ્યું કોણ ગયું, બધી જવાબદારી અમારી. હસવા માંડ્યા. માણસ 2 દિવસ મેળા ઉપર બારી બંધ કરીને રહી શકે, પણ પેટથી કઈ કામ પૂરું થતું એની પછી એની ઘણી જરૂરિયાતો હોય છે. જેની પેટની જરૂરિયાત પૂરી નથી થઈ એનું મન પેટમાં ફર્યા કરે છે, પણ જેની પેટની જરૂરિયાતો પૂરી થઈ ગઈ હવે એનું મન પેટમાં નહીં ચકડોળમાં ફરે છે. ચકડોળમાં. અને કોઈને નાની ચકડોળ હોય, કોઈને મોટી હોય, કોઈને મોટી હોય, કોઈને બહુ મોટી. પણ એટલો મુદ્દો યાદ રાખજો કે ભૂખ કોઈને છોડતી નથી. તમને ખબર હોય કે ન હોય, મહાભારતમાં એક બહુ સરસ ઘટના કથા બતાવી છે. જયારે યુદ્ધ થયું અને 100 કૌરવો મરી ગયા, 18 અક્ષોહિણી સેનાનો નાશ થઈ ગયો. અર્જુન છે ને રોકકડ કરવા લાગે. એક બીજો મુદ્દો યાદ રાખજો, સજ્જન માણસ છે અને દુર્જન માણસ છે, એમાં એક પાયાનો ભેદ છે. સજ્જન માણસ પણ ઘણી વાર પ્રસંગવશ ખોટું કામ કરી બેસે. એનાથી ખોટું કામ થાય જ નહીં એવું કદી ના માનશે. એનાથી પણ કોઈ વાર ખોટું કામ થઈ જાય, પણ પછી એને પસ્તાવો થાય. અરે આ શું કર્યું, અરે આ શું કર્યું. વીછીના ડંખ વાગે એમ એને ડંખ વાગ્યા કરે, એટલે એ ડંખ એને ઊંઘવા ના દે. દુર્જન માણસને પસ્તાવો ના થાય. એને ખોટું કામ કર્યાનું ઘમંડ આવે, ગૌરવ આવે. મેં કેવું કર્યું. બસ આટલો જ ફરક છે બેમાં, બીજો કોઈ ફરક નથી. જેને પસ્તાવો થાય છે ને એ સુધરવાનો છે, કારણ કે સુધરવાનું મૂળ જ પસ્તાવો છે. અને જેને ખોટું કામ કર્યાનું અહંકાર થાય છે એ વધારે બગડવાનો છે, એનો વિનાશ થવાનો છે. જે સુધરવાનો છે ને એ જ સંત થવાનો છે. એ જેસલમાંથી પીર થવાનો છે. જેસલ જગનો ચોરટો, જેને પલમાં કીધો પીર, એ પીર થવાનો છે, પેલો ના થઈ શકે. અર્જુન છે ને એ સજ્જન છે. ચારે તરફ લાશોના ઢગલા જોયા. કોઈના હાથ કપાઈ ગયા છે, કોઈનું માથું કપાઈ ગયું છે, કોઈની આંખ બહાર નીકળી આવી છે.
આ જોઈને એનું હૃદય કકડી ઉઠ્યું અને અધૂરામાં પૂરું એ જ વખતે કલ્પાંત કરતી 100 દીકરાની માં જે ગાંધારી છે ને, એ માથું પછાડતી એક એક દીકરા આગળ જઈ જઈને રડી રહી છે. હસવું જેવું જોવું આનંદનો વિષય છે, એવું કોઈનું કલ્પાંત પણ જોવું જોઈએ. હસવાનું દૃશ્ય જયારે તમે અનુકૂળતાથી જુઓ તો તમારું હૃદય ખીલી ઉઠે. અનુકૂળતાથી જુઓ તો. પણ જયારે કલ્પાંત કરતું કોઈ દૃશ્ય જુઓ તો તમારું હૃદય દ્રવી ઉઠે. અને જેનું હૃદય દ્રવે એને સંત કહેવાય. જેનું હૃદય દ્રવે જ નહીં એ કદી સંત થઈ જ ન શકે. કલ્પાંત કરી રહી છે ગાંધારી. જેનો એક છોકરો મરી જાય તો એને કેટલું કલ્પાંત થાય. આ તો એક સાથે 100 છોકરાઓ મરી ગયા છે. વંશ આખો નિકંદન થઈ ગયું છે. એને કેટલું મોટું કલ્પાંત. એ કલ્પાંત કરી રહી છે એટલે અર્જુનનું હૃદય દ્રવી ઉઠ્યું. અરે આ મેં શું કર્યું ભગવાન, તમે આ મારા પાસે શું કરાવ્યું? આ નતું કરવા જેવું. કૃષ્ણ કહે એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. હસવાના ટાઈમે અને કલ્પાંત હૃદય દ્રવી જાય એવા કલ્પાંતના ટાઈમે પણ જે પોતાના મનને મક્કમ રાખી શકે એ મહાપુરુષ થઈ શકે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોઈ વિજ્ઞાતુમર્હસી. એ વજ્રથી કઠોર હોય અને ફૂલથી એ કોમળ હોય તો જ તમે મહાકામ કરી શકો. અને મહાકામ કરે એ જ મહાપુરુષ. મહાકામ કર્યા વિના ખાલી ગાદી ઉપર બેસવાથી જો તમે કોઈને મહાપુરુષ માની લો તો તમે ખોટા રસ્તે ચડી ગયેલા. આનો ઈકો બંધ કરો. ઈકો મહાન કાર્યો કર્યા વિનાના મહાપુરુષો ઘણા થયા, જેમણે કાર્ય કશું ના કર્યું પણ કોઈ ગાદી ઉપર બેઠા એટલે મહાન થઈ ગયા. કામ કઈ ના કર્યું, કેટલીક વાર તો બગાડ્યું ઉપરથી. અને જે ખરા કામ કરનારા મહાપુરુષો હતા એને લોકો યાદ નથી કરતા, એની પાછળ નથી ચાલતા. કૃષ્ણે કહ્યું અર્જુન દ્રવિત ના થા. યુદ્ધ કરતા પહેલા તું લાગણીઓમાં ચાલ્યો ગયો હતો. નહીં યુદ્ધ કરું, યુદ્ધ નહીં કરું, યુદ્ધ નહીં કરું. અને માંડ મારે જેમ તેમ કરીને તને ઠેકાણે લાવવો પડ્યો હતો. અને હવે યુદ્ધ પૂરું થયું ત્યારે તારી એ દશા છે. કૃષ્ણ એક બેલેન્સ વાળા પુરુષ છે. પણ આ ગાંધારીને જુઓ, એનું કલ્પાંત જુઓ. મારાથી એ કલ્પાંત જોયું જતું નથી. તું ધીરજ રાખ. હમણાં ગાંધારી શું કરે છે જો. હમણાં ધીરજ રાખ. બે એક જગ્યાએ ઉભા છે દૂર. 10 વાગ્યા, 11 વાગ્યા, 11:30 વાગ્યા, 12 વાગ્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો. રડવું ક્યારે વધારે આવે? જ્યારે કોઈ છાનું રાખનારો હોય ત્યારે. કોઈ છાનું રાખનારો હોય જ નહીં તો આપોઆપ રડવું. ઇઝરાયલમાં ગયેલો અને પછી એક બાંકડા ઉપર બેઠેલો, જોયા કરું, નિરીક્ષણ કર્યા કરું. આમે ફૂટપાથ રોડ, એક આટલું 3 વર્ષનું છોકરું અને બે એની મમ્મી હશે, કોઈ બીજી બેન, એવી 2 પ્રૌઢ બહેનો એના પાછળ પાછળ આવ્યા કરે. છોકરું દોડતું આગળ જાય, એને ઠેસ વાગીને પડ્યું ધડામ દઈને અને રડવા માંડ્યું. ભેંકડો લાંબો તાણવા માંડ્યો. પેલી 2 સ્ત્રીઓ નજીક આવીને ઉભી રહી. એને ઉઠાડ્યું નહીં, હાથ ના પકડ્યો, ઉઠાડ્યું નહીં. હું વિચારમાં પડી ગયો કે આ ઇઝરાયલ આટલું લાગણી વિનારો દેશ હશે? એનું પોતાનું છોકરું છે, રડી રહ્યું છે, એ મા સામે જોઈ રહ્યું છે, પણ મા લાંબો હાથ કરીને એને ઉંચકતી નથી. 2 મિનિટ થઈ હશે ને પછી છોકરું છાનું થઈ ગયું, પોતાની મેળે ઊભું થઈ ગયું. ઊભું થઈને પછી ચાલવા માંડ્યું.
હું વિચારમાં પડી ગયો, ઓહો, આના પાછળનો એ તો શું? ને પછી લાઈટ થઈ. ભારતનું છોકરું પડી જાય એટલે માં દોડતી આવે ને આમ એને ઊંચકીને છાતી સાથે ચાંપી દે ને, વાલા વીરા વીરા, મારો લાલો, મારો ફલાણો, અને પછી જોડું કાઢીને કીડીની માને મારે. આમ કરીને કરી બધું કરે ત્યારે એ છોકરું માડ છાનું થાય. હવે આ મોટું થશે ને તો આવું જ થવાનું છે. હવે જયારે મોટું થવાનું છે ત્યારે પણ જયારે પણ કોઈ એવો દુઃખનો પ્રસંગ આવશે ત્યારે દોડીને એને કોઈ આશ્વાસન આપવા આવે, કોઈ બાનું કરે, કોઈ નિમિત્ત કરે, પછી માડ છાનું થાય. આ છોકરું પોતાની મેળે છાનું રહેતા થશે અને પોતાની મેળે ઊભું થતું થશે. બેના ઘડતરનો ફરક સમજાયો? પેલું છોકરું મોટું થશે તો પોતાની મેળે ઊભું થઈ જવા. પડવાનું તો છે જ, જિંદગીનો અર્થ જ એવો છે. તમને ઠોકરો તો વાગવાની જ છે, પણ તમારી મેળે ઊભા થઈ જાઓ, ભેંકડો ના કાઢો. કોઈ આવે એને ઊભા કરે નહીં. કીડીની, હવે કીડીની માએ શું બગાડ્યું? પડ્યો હા, અને કે કીડીની માં ને કઈ બેના ફરકમાં આટલો ફરક છે. છાનો રાખનારું હોય તો રડવું વધારે આવે. ગાંધારીને કોઈ છાનું રાખનારું નતું. 12 વાગતા વાગતા તો આપોઆપ ચૂપ થઈ ગઈ, કલ્પાંત બંધ થઈ ગઈ. પણ હવે ભૂખ લાગી, એવી ભૂખ લાગી, કકડીને ભૂખ લાગી, એવી ભૂખ લાગી. પણ અહીં રણના મેદાનમાં ખાવું શું? કોઈ ચીજ ખાવાની ના મળે. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારા ગજવા પૈસાથી ભરેલા હોય ને ત્યારે પૈસાની બહુ જરૂર ના પડે. આખું હારી જ ફરીને આવો ને તે ભરેલા ને ભરેલા પાછા આવે. પણ ગજવામાં પૈસો ના હોય ને તો ડગલે ને પગલે પૈસાની જરૂર પડે. ડગલે ને પગલે પૈસાની જરૂર. ઘરમાં અનાજ ભરેલું હોય, ટિફિન હોય, રોટલા હોય, બહુ ભૂખ ના લાગે. ઘરમાં કશું ના હોય ને 8 વાગ્યાની ભૂખ શરૂ થઈ જાય. 8 વાગ્યાની જ કુડકુડ 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 થવા. ધનક્ષયે દીપ્યતિ જાઠરાગ્નિ. ચાણક્ય લખ્યું છે, જયારે ઘરમાં ધનનો ક્ષય થઈ જાય તો જઠરાગ્નિ છે ને બહુ દીપ્ત થઈ જાય. ધનક્ષયે દીપ્યતિ જાઠરાગ્નિ. 12 વાગે તો હાહાકાર થઈ ગયો. ખાવું શું અહીંયા? એને જોયું કે એક આંબો છે, અને આંબા આગળ આવીને જોયું તો એક જ કેરી છે. હાથ ઊંચો કરે પહોંચાયો નહીં. કરવું શું? એક છોકરાનું મળદું ખેંચી લાવી અને એના ઉપર ચડીને તો ફરી પાછી ઊંચી છે. બીજું લાવી, ત્રીજું લાવી, 100 છોકરાઓનો ઢગલો કર્યો અને એના ઉપર ચડી અને પેલી કેરી છે ને, ત્યારે કૃષ્ણે કહ્યું, જો આ ગાંધારીને જોઈ લે, હમણાં કલ્પાંત કરતી હતી ને, હમણાં એના છોકરાના માથા ઉપર ચડીને કેરી તોડવાનો પ્રયત્ન કરી રહી છે. આનું નામ સંસાર છે. એટલે અર્જુન આ જે યુદ્ધ કર્યું એ લાગણી વેળાથી નથી કર્યું, અને લાગણી વેળાથી કર્યું હોત તો આ પૂરું ના કરી શક્યો હોત. દ્રૌપદીઓના વાળ ખેંચાતા અટકે એટલા માટે કર્યું છે. અને જો તારે દ્રૌપદીઓને સાબુત રાખવી હોય તો થોડા દુર્યોધનો, થોડા દુશાસનો ના કાળજા કાપવા જ પડશે. એના વિના બીજો કોઈ રસ્તો નથી. હું ચક્ર લઈને જન્મ્યો છું. અવતાર મારો ચક્રનો છે. ચક્રના પાછળ શાંતિ છે. અને હમણાં જો આ ચક્ર મૂકી દઉં તો ચારે તરફ અશાંતિ અશાંતિ થઈ જાય. એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, તમારા ઢોરાને જોજો. એ જયારે કંઈ ખાય પછી છાંયો ખોળે અને છાંયે બેસે, પછી વાગોળે. અંદરથી એક એક ગોળો આવે અને પછી વાગોળે ને વાગોળીને પાછું એક પેટમાં ઉતારે. તમે કદી માણસને વાગોળતો જોયો? કોઈ માણસ તમે જોજો કે હા કેટલો શાંતિથી બેઠો બેઠો હવે વાગોળી રહ્યો છે. એનું એક કારણ છે.
કુદરતે બહુ સરસ વ્યવસ્થા કરી છે. ઢોરું ખાય એટલે ખાય, પછી વધારે ના ખાઈ શકે. તમે ગમે એટલું ગમણમાં નાખો, એની લિમિટ પૂરી થઈ, પેટ ભરાઈ ગયું. માણસનું પેટ કદી ભરાતું જ નથી. પેટ ભરાય તો વાગોળે, પેટ ભરાય તો વાગોળે. પેલાનું પેટ ભરાઈ ગયું, હવે બસ બેઠી છે, શાંતિથી વાગોળે છે. જે માણસનું પેટ ભરાઈ જાય અને વાગોળવા માંડે તો એમ સમજવાનું કે મહાપુરુષ થશે. એ રાજગાદી ઉપર બેઠો હશે તોય મહાપુરુષ થશે, એ ધર્મગાદી ઉપર બેઠો હશે તોય મહાપુરુષ થશે, એ વિદ્યાની ગાદી ઉપર બેઠો હશે તોય મહાપુરુષ થશે. પણ જો એનું પેટ ભરાય ને વાગોળતો થાય તો. અમારે ત્યાં શાસ્ત્રીય રીતે આને એક બીજી બહુ સુંદર વાત કરી છે. અનુભવ સ્મૃત્યાત્મકમ જ્ઞાનમ. આપણા જે જ્ઞાન છે ને એ જ્ઞાનના બે ભાગ છે. એક અનુભવ જ્ઞાન અને બીજું સ્મૃતિ જ્ઞાન. આપણને પ્રતિક્ષણ નવા નવા અનુભવો થઈ રહ્યા છે. હું તમને જોઉં છું એ અનુભવ છે, તમે મને જુઓ છો એ અનુભવ છે. પણ અનુભવોની ફાઇલ મગજમાં રહે છે. મગજ એટલું મોટું કમ્પ્યુટર છે કે આટલું મોટું કમ્પ્યુટર આટલા નાના ભાગમાં આજ સુધી વૈજ્ઞાનિકો બનાવી શક્યા નથી. સુપરમાં સુપર કમ્પ્યુટર પણ આના આગળ બિલકુલ અધૂરું છે. એટલું મોટું વિશાળ કમ્પ્યુટર છે. એની ફાઇલો જમા થયા જ કરે, થયા જ કરે, અને જ્યારે જરૂર પડે એટલે ફટ દઈને ફાઇલ આગળ આવી જાય. એમ આપણું એક અનુભવ જ્ઞાન છે, એક સ્મૃતિ જ્ઞાન છે. અને અનુભવ હોય અને સ્મૃતિ ના હોય, જીવન જ ના હોય. તમે જોજો, અનુભવ કરજો. ઘણા માણસો મરણ પથારીએ પડ્યા હોય, એમની જે મેમરી ફંક્શન છે ને એ ખતમ થઈ જાય, સ્મૃતિ ખતમ થઈ જાય, કોઈ ઓળખે નહીં. આમ ટગર 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 જોયા કરે. સગા છોકરાને ના ઓળખે, સગા ભાઈને ના ઓળખે. ઓળખાવનારું જે ફંક્શન છે, અહીંયા એક વિભાગ છે, એમાં હવે લોહી નથી જતું. લોહી નથી જતું એટલે મરી ગયું છે, ડેડ થઈ ગયું છે. એટલે મેમરી ફંક્શનમાંથી ફાઇલો નથી આવતી. એટલે એને દેખાય છે ખરું, પણ યાદ નથી આવતું. એટલે ગીતામાં એક બહુ સરસ વાત લખી છે, મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનંચ વેદૈશ્ચ સર્વૈ રહમેવ વેદ્યો વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ. વાંચજો, ગીતા વાંચજો. અર્જુન, આ જે સ્મૃતિ આવે છે ને એ મારાથી આવે છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ. આજે તારામાં જ્ઞાન થઈ રહ્યું છે ને એ મારામાંથી આવી રહ્યું છે. અપોહનંચ. અને જ્ઞાનના ઉપર આમ પોતું કરી નાખો. શિક્ષક જેમ બ્લેકબોર્ડ ઉપર પોતું કરી નાખે બધું લખેલું ભૂસાઈ જાય. એ અપોહનમ પણ હું જ કરી નાખું છું. અને જયારે હું આમ પોતું ફેરવી નાખું એટલે તરત જ સ્મૃતિ ગાયબ થઈ જાય. બસ ના, કઈ કોઈ નહીં, ભાઈ નીકળાયેલી છે. અને સ્મૃતિના ત્રણ ભાગ છે. એક સ્મૃતિ તો એટલી સરસ છે, એટલી સરસ છે કે યાદ કરી 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 તમને જીવનનો આનંદ આવે છે, ધન્યતા આવે છે. બીજી સામાન્ય નોર્મલ. અને ત્રીજી એક સ્મૃતિ એવી છે કે વીંછીના ડંખ જેવી જયારે યાદ આવે ત્યારે જાણે વીંછીનો ડંખ માર્યો હોય એટલું દુઃખ થાય. આવી ત્રણ સ્મૃતિઓ પેરેલલ ચાલે છે. કુદરતે કેટલી વ્યવસ્થા કરેલી છે. પેલી જે નોર્મલ સ્મૃતિ છે, સામાન્ય સ્મૃતિ છે, એ બહુ જલ્દી ભૂસાઈ જાય છે. કારણ કે એનો ચોક બહુ ઊંડાણથી નથી ઉતર્યો હતો. તમે આટલા બધા માણસો બેઠેલા છો, હું તમને એમ પૂછું કે 5મા દિવસે કયું શાક ખાધું હતું તમે, તો કોઈ નહીં બતાવી શકે. 5 દાડાની જ વાત છે. અરે 5 દાડાની વાત જવા દો, હમણાં 2 દિવસની જ વાત છે. એક કેસ ચાલે અને જજ, સિવિલ જજનું જે કોર્ટ છે ને મેળા ઉપર કેસ ચાલે. ગામડિયા માણસો બિચારા, અને ગામડિયા માણસોને આ વકીલો હેરાન કરી નાખે પૂછીને.
એમનું કામ જ કોઈ એવું પૂછો ગૂંચવાઈ જાય. પેલા બીજા વકીલ એમને શીખવાડીને લાવ્યા હોય ને આ શીખવાડેલું બધું એવું ઊંધું મારી દે ને પછી હરખું કઈ થાય જ નહીં. એટલે પેલા સામેનો જે વકીલ હતો, વિરોધી પક્ષનો વકીલ હતો, એ વકીલે એને પૂછ્યું કે આ સાક્ષીને તમે ઓળખો છો ને? તો કે હા ઓળખું છું. તે દિવસે આ સાક્ષીએ કેવા કપડા પહેર્યા હતા? સામાન્ય જે રીતે હોય એવું એને કહેવા માંડ્યું કે આવા કપડા પહેર્યા હતા, આમ હતું, તે હતું, ફલાણું હતું. તે દિવસે વાર કયો હતો? હવે બધાને તો વાર યાદ ના રહે, જેમ તેમ કરીને કઈ વારનું યાદ આવ્યું. તે દિવસે તિથિ કઈ હતી? હવે બધાને આ બધું યાદ રહે. એટલે કે સાહેબ તિથિ તો યાદ નથી આવતી. તમને રોજની આ ખબર નથી આટલી પડતી? એટલે એને કહ્યું સાહેબ, આ વકીલ સાહેબને મારે એક પ્રશ્ન પૂછવો છે, જો તમે પૂછવા દો તો. એટલે જજે કહ્યું પૂછો. તો વકીલ સાહેબ તમે આ કોર્ટમાં કેટલા વર્ષોથી આવો છો? કે 30 વર્ષથી. આ જે સીડીઓ છે એ કેટલી સીડીઓ છે બતાવો મને. રોજ આ સીડીઓ ચડીને આવો છો તો એ પગથિયા કેટલા છે એ તો ગણ્યા નથી. અરે તમે રોજ આવો છો ને યાદ નથી તો મને એક દિવસમાં ક્યાંથી યાદ રહેતો છે? આ બધી નોર્મલ સામાન્ય સ્મૃતિઓ છે, એ ભૂસાઈ જતી હોય છે અને ભૂસાઈ જાય એ જ બરાબર છે. પણ અત્યંત સારી સ્મૃતિઓ અને સારી સ્મૃતિઓ કરતા પણ અત્યંત ખરાબ સ્મૃતિઓ છે ને જલ્દી ભૂસાતી નથી. કારણ કે એ ખીલીથી લીટું થયું હોય છે, અણીદાર ખીલીથી ઊંડાણ જલ્દી પુરાતું નથી હોતું. કૃષ્ણ અને સુદામા. કૃષ્ણ છે, હવે સુદામાપુરી આવી ક્યાં? પોરબંદરમાં. સુદામાપુરી કહીએ છીએ. પોરબંદરમાં પણ ઘણા લોકો કદી ઇતિહાસ સાથે મેળ નથી બેસાડતા. કૃષ્ણ જયારે ગુરુકુળમાં ભણવા ગયા તો એ તો ક્યાં ગયા હતા? ઉજ્જૈની પાસે સાંદીપની ઋષિનો આશ્રમ. અને આ સુદામાપુરીથી સુદામા આવેલો અને એ આવેલા મથુરા વૃંદાવનથી સાથે રહ્યા. મારે તમને બધી ઊંડાણમાં નથી લઈ જવા. પછી કૃષ્ણ આયા દ્વારકા. મથુરાથી ભાગવું પડેલું. ઘણા દુશ્મનો. મથુરા છોડીને પહેલા કંસના સાથે, પછી ઘણા અસુરો સાથે, પછી એમ કરીને દ્વારકા આવવું પડ્યું. મહાપુરુષ જ્યાં પગ મૂકે ને ત્યાં નંદનવન બનાવી દે અને દુષ્ટ પુરુષ જ્યાં પગ મૂકે તો એ નંદનવન હોય તો રણ બનાવી દે. પછી કોઈ સંસ્થા હોય, કોઈ ટ્રસ્ટ હોય, કોઈ ગામ હોય. એક સરપંચ આવે તો ગામમાં લીલા લહેર કરી નાખે, બીજો આવે તો ના મળે લાઈટો કે ના મળે પાણી કે ના મળે કશું કે કઈ કે તો કઈ નહીં. પગલાનો ફરક છે. પણ માણસ ભૂલી ગયા. કૃષ્ણ ભૂલી ગયા, સુદામાને ભૂલી ગયા. સુદામા યાદ તો રાખે છે પણ સુદામા એક વાત જાણે છે. આપણે ત્યાં નીતિકારે કહેલું છે, યયોરેવ સમમ વિત્તમ યયોરેવ સમમ કુલમ તયોર મૈત્રીર વિવાહશ્ચ ન તો પુષ્ટ વિપુષ્ટયો. જે બેયના સરખા પૈસા હોય એની ભાઈબંધી બરાબર છે. જે બેયના સરખા સમાજ હોય એના લગ્ન હોય. ન તો પુષ્ટ વિપુષ્ટયો. એક બિરલા છે ને બીજો ગરીબ માણસ છે, હવે એ ભાઈબંધી ના ચાલે આગળ. એ ભાઈબંધી ના ચાલી શકે. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે લાખ પ્રયત્ન કરો તો જિંદગીમાં ચડતી પડતી આવવાની ને આવવાની. રાજા હરિશ્ચંદ્ર હોય કે રામ હોય કે કૃષ્ણ હોય, બુદ્ધ હોય કે મહાવીર હોય, ચડતી પડતી સૌને આવે. મહાપુરુષની એક ખાસિયત બતાવું છું. જયારે પડતીના દિવસો હોય, ગરીબીના દિવસો હોય, ત્યારે કદી પણ કોઈ પૈસાદારના આંગણે વગર કારણે આંટા ના મારવા જશો.
તમે બધાને તમારું ઘર કરો. તમે મદદ કરવા જશો, કંઈક સારી વાત કહેવાય તો પેલા જ સમજશે કંઈક માગવા આવ્યો છે. ગરીબી એક બહુ મોટું કલંક છે, બહુ મોટું કલંક છે. સમજો કે કાયમ રહેવાની નથી. આપણે આપણા ઘરમાં જ બેસી રહો, આ વાદળું થોડા દિવસમાં નીકળી જશે. પણ જો વગર જોતા પૈસાદારના ઓટલે બેસવા ગયા તો તમે એમની નજરમાંથી હલકા થઈ જશો. તો તમે ગરીબી સાચવીને ગરીબીની ખુમારી આવે તમારા. સુદામા ખુમારી વાળો માણસ છે, મારો મિત્ર છે, દ્વારકાનો, સોનાની દ્વારકાનો રાજા છે, પણ હું માગવા નહીં જાઉં. એની ઘરવાળી ધકેલે છે, જાઓ ને કંઈક લઈ આવો ને. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, ખોટું લાગે તો માફ કરજો. તમે બહુ મોટા નેતા હોવ, બહુ મોટા ઓફિસર હોવ, બહુ મોટા કાર્યકર્તા હો અને ઘરવાળીના ધકેલાયા જો કામ કરતા હો તો કોડી ના થવાના. એ તો ધકેલા કરે. અત્યારે ગાંધીનગરમાં અને દિલ્હીમાં ઘણી ઘરવાળીઓ કામ કરે છે. પેલા તો ખાલી ચાવી ભરેલા રમકડા જેવા બેઠા છે. પેલી જે એમ કેમ કર્યા કરવાનું. પણ સુદામા તો વજ્ર માણસ છે, લોખંડનો. વજ્રાદપી કઠોરાણી. એને કહ્યું હું નહીં જાઉં, માગવા નહીં જાઉં. બહુ કકરાટ કર્યો એટલે સુદામાએ કહ્યું જો એક શરતે જો, માગવા નહીં જાઉં, આપવા જઈશ. પેલી ગોરાણી કહે છે શું કપાળ આપવા જશો? ઘરમાં કઈ હોય તો આપો ને. ઘરમાં તો વાસણ બધા ખાલી છે ને તમે શું આપવા જવાના હતા? એટલે કે કંઈક જે હોય તે પણ મને આપો, હું કંઈક લઈને જઈશ. મારે આખી વાત તમને કહેવી નથી, બહુ સરસ વાત છે. તમને ખબર છે 11:30 મારે સુરત અહીંયા સમીમાં કાર્યક્રમ છે, એટલે મારે બંધ કરવાનો તો ટાઈમ થઈ ગયો છે. પણ 5-10 મિનિટ વધારે નહીં ચલાવો. અને કાંગડા લઈને ગયા, તમે જાણો છો બધી. એક બીજો પ્રશ્ન, હવે એક બીજો પક્ષ. જો ઘરમાં પૈસો હોય અને પૈસાને દીપાવવો હોય તો જૂના એક ગરીબ માણસોને યાદ કરીને આપવાનું. અત્યારે તમારે યાદ કરવાનો દિવસ છે. ફરી ક્યારે આ દિવસ આવવાનો હતો? આજે તમે પૈસાદાર છો, તારી દીકરીના લગ્ન છે ને, લે 2000 લઈ જા, ભલે તો આપજે ને તો મારી દીકરી સમજી લઈશ. તકને ના ચૂકશો, પછી તક જતી રહેશે. પછી 2 ના 5000 લઈને જશો તો એની કોડીની કિંમત છે, તકની કિંમત છે. ગરીબીના દિવસે ગરીબી ના સાચવી શક્યા અને અમીરીના દિવસે અમીરી ના સાચવી શક્યા, તો બેયને ધૂળ બરાબર છે. અને કૃષ્ણને બધું યાદ આવ્યું. ઓહો હો હો હો. પછી શામળિયાજી બોલિયા તને હાજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે. ત્યારે કૃષ્ણ એમ ના કહ્યું હું તો તમને ઓળખતોય નથી. ઓહો હશો કઈ ઓળખતાય નથી, બેસવાય ના દે. પેલા દરિદ્ર બ્રાહ્મણને દુબળો હાડકે હાડકું દેખાય, ચીંથરે હાથ કરગરીને પેલા પહેરાવાળાને કહ્યું તમે એટલું કહો કે એક સુદામા આવ્યો છે. અને પછી કૃષ્ણ જે દોડ્યા છે, નથી મોજડી પહેરી કે નથી કપડાનું ભાન રાખ્યું કે દોડીને તરત જ ભેટી પડ્યા છે. અમીરી ધન્ય થઈ ગઈ, એટલે ભગવાન કહેવાય છે. અમીરી ધન્ય થઈ ગઈ. અમારે ત્યાં નીતિકારે લખેલું છે, જેના ત્યાં જાઓ અને તમને જોઈને એને ઉમળકો ના આવે, આડું અવળું જોવે, દિશો વિક્ષેત વાપ્યધ અથવા નીચું જોઈને બેસી રહે, તત્ર એ સદને યાંતિ તે શૃંગ રહિતા વૃષા. એવા ઘરોમાં જે વારંવાર જાય છે એ શિંગડા વિનાના બળદિયા છે, સ્વમાન વિનાના બળદિયા છે. દોડતા અને જે ન્યાલ કર્યો છે, એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી, રૂકમિણી હાથ પકડી લીધો. બસ 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 બસ, હવે અમને તો રહેવા દો. આટલું મેં જિંદગીમાં કોઈને આપ્યું નથી, કારણ કે અમે સુતા એક સાથ રે તને સાંભળે રે, હાજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે.
અમારે જગદીશભાઈએ જયારે મને કહ્યું કે ભાઈ એક સમી તાલુકાનું એક નાયકા ગામ છે અને નાયકા ગામમાં ઓરડાઓ પડી ગયા જેવા છે ને કંઈ બધું બરાબર નથી. અરે મેં કહ્યું 60 વર્ષ પહેલા, 60 વર્ષથી પણ વધારે સમય પહેલા એ નાયકા ગામમાં હું 1-2 વર્ષ રહ્યો હતો. મારા કાકા મણીલાલ ત્યારે આ શાળા કાચી હતી, કાચા પેલા નળિયા દેશી અને બધું એ રીતનું હતું. અને 1 કે 2 વર્ષ હું અહીં રહેલો. મને બધું ઘણી વાતો યાદ આવી. એક મહાદેવના દર્શન કરવા જતા અમે. મને એ પણ યાદ છે કે એક શેઠ વાણિયા હતા, એમના ત્યાં દીકરીના લગ્ન હતા અને ગામના ઘણા લોકો મગદળના લાડુ બનાવવા માટે બધા ભેગા થયેલા. આટલા એ વાણિયા લાડુ કહેવાય, ખોટું ના લગાડે. અમારે ત્યાં છે ને પાટીદારના ત્યાંથી ચકતા આવે ને આશ્રમમાં, તો આવડા મોટા મોટા હોય અને વાણિયાને ત્યાંથી આવડા નાના. બધું સમજણ પૂર્વકનું બધું હું બેઠેલો. મને આજે પણ મારા મગજમાં યાદગીરી છે કે નાના આવડા લાડુ બનતા હતા. એ સિવાય બધી ઘણી વાતો ધીરે ધીરે મારા મગજમાં પેલી ફાઇલ ઉભી એ થઈ ગઈ. ખબર નહીં કોણ શેઠ હતા, શું હતા, હવે છે કે નથી કે તો ભગવાન જાણે. પણ એ ખેતી કરતા, એમને સરસ મોટા મોટા બળદ હતા, 2-4 બળદો હતા. એ બધું મેં જોયેલું. મેં કહ્યું આપણે નાયકામાં તો કામ જરૂર કરવાનું છે, કારણ કે નાયકાની ધૂળમાં હું રમ્યો છું. નાયકાની ધૂળમાં એપડી પેપડી એ બધી રમતો નાના છોકરાઓ રમતા એ બધી હું રમેલો અને મારે ઋણ ચૂકવવું જોઈએ. એક બીજી પણ થોડી ગમ્મતની વાત ત્યારે અમે સાંભળેલી. ત્યાં એક બજાણિયા કોમ છે. બજાણિયા કોમની વાત પણ એવી લોકો કહેતા કે કોઈ પેલા નવાબી રાજ ને મુસલમાન મોટા ભાગે બધા પોલીસ ને બધા હોય, એટલે પેલા એ પૂછ્યું કે આ કયું ગામ છે? કે નીકુ બાપુ. એટલે એ સમજે કે નહીં કહું એમ સમજે. એટલે જરાક એ વારંવાર એ કે નીકુ, પણ નીકુ એટલે નાયકું. એક ઓફિશિયલી નામ હોય ને એક લોકો બોલતા હોય એ નામ હોય. આવા નાયકા ગામમાં આવવાનું થયું મારે. શિવાભાઈ કે શંભુભાઈ? શિવાભાઈએ કહ્યું આપણે બે ભેગા ભણેલા, 3જી ચોપડી સાથે ભણેલા. આ ગામમાં થોડું ધરતીકંપની અસર થઈ અને આવો ધરતીકંપ તો 5-50-100 વર્ષે આવતો જ રહેતો હોય છે ને, આવ્યા જ કરવા. કોઈ એને યજ્ઞ કરો તોય બંધ નથી થવાનો અને ઉપર આકાશ પાતાળ એક કરો તોય બંધ નથી થવાનો. એનાથી બચવાનો એક જ ઉપાય છે કે મકાન મજબૂત કરો. જે આરસીસીના સારા મજબૂત મકાનો હતા એ નથી પડ્યા, જે કાચા અવ્યવસ્થિત મકાનો હતા એ બધા પડી ગયા છે. એટલે અહીંયા માધ્યમિક શાળા આખું નવું રૂપાંતર થઈ રહ્યું છે. આજે એની ખાતરીજી થઈ. ભાઈ શ્રી બાસ્પાવાળા સોમભાઈ એક બહુ સરસ કાર્યકર્તા, વઢિયારને મળ્યા છે. એમને ખાલી બાસ્પાની ચિંતા નથી, પણ વઢિયારના ઘણા ગામોની ચિંતા છે. ને કાર્યકર્તા હોય તો બધું ખેંચી લાવે. તમારા અજમલભાઈ, મને જાણીને બહુ આનંદ થયો કે સંસ્કૃતના પ્રોફેસર છે અને હું આ 60 વર્ષ પછી ગામમાં ઘણું પરિવર્તન જોઈ રહ્યો છું. હજુ તમારે ઘણું પરિવર્તન કરવાનું છે. મહેસાણા જિલ્લો, મહેસાણાના કેટલાક તાલુકાઓ ઘણા આગળ નીકળ્યા છે, તો આ રણની કાંધ ઉપર વસેલા ગામો હજુ થોડા પછાત છે, તો એ ગામો પણ આગળ આવે. અને એ માટે અમે તો બહુ નાની સરખી વ્યવસ્થા કરી છે. એ કંઈ બધી પૂરી વ્યવસ્થા નથી, પણ આ એક શરૂઆત છે. અને હું માનું છું કે તમે પણ થોડું થોડું કરવાનું શીખજો. જે આપશે એ ધન્ય થશે, અને જેમ સમજે કોઈ આપી જાય તો એ માણસ મરી જશે. આજે આપણી સ્થિતિ નથી, જરા તકલીફ છે તો આપણે બીજાની મદદ લઈએ છીએ, પણ છતાં પેટ વરામાંથી પુણ્ય વળો, થોડામાંથી થોડુંક તો કંઈક કરવાનું. 2-5 ઈંટો પણ મારા બાપના નામે ચોંટાડજો, માની નામે ચોંટાડજો. એવી ભાવના રાખશે એ પ્રજા ઊંચી આવશે અને ધન્ય થશે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે નાયકા ગામમાં એક સરસ મજાની માધ્યમિક શાળા બને. તમારા સારા આચાર્યશ્રી છે,
એક વિજ્ઞાનના શિક્ષક વિદાય લઈ રહ્યા છે, પણ તમે એમને રોકોને કેમ જવા દો છો? આવા સારા શિક્ષકને તો રોકવા જોઈએ. વિદાય સમારંભ ગોઠવવાનો એ કેવી રીતે કે આગમન સવાલ ઈશ્વરને પ્રાર્થના કરો તમને બીજા સારા સારા શિક્ષકો મળે, ગામ સંપીને રહે. હું અહીંયા આવ્યો અને તમે મારું શાલથી સ્વાગત કર્યું. ખરેખર તો અમારે કઈ શાલ ઓઢવાની હોય જ નહીં. અમે શું કર્યું છે? કશું જ કર્યું નથી. પણ મને એમ થયું કે આટલા દૂરના ગામમાં એક સરસ ભજનીક છે, એ કેટલી હળકથી એક ભજન ગાઈ રહ્યા છે, અને ગામમાં તો એની કદર થવાની જ નહીં. ગામમાં છે ને ઘરનો જોગી, એટલે મારે એમને શાલ ઓઢાડી. અને એ ભાઈ શું નામ એમનું? દાદાભાઈ નાઈ એમને શાલ ઓઢાડી. મારા મનમાં પાછું થયું કે આખા ગામમાં તો કેટલી વાર લોકો એકબીજાને શાલો ઓઢાડતા હશે, પણ ઢોલ વગાડનારો જે ઢોલી છે, ખબર નહીં એના ઢોલ ઉપર કેટલા લોકોના વરઘોડા ચડ્યા હશે. હું તમને એક બીજી ભલામણ કરું છું કે વરઘોડા ચડાવતી વખતે જેમ ઢોલ વાગે એમ વરઘોડા ઉતરાવતી વખતે પણ ના, એ વખતે કોઈ વગાડે? અમારે સાધુઓની દીક્ષા થાય ત્યારે ઢોલ વગાડે. બધા ઢોલી તો કેટલા લોકોને એને વરરાજા બનાવ્યા હશે, પણ એની સામે કોઈએ માનથી જોયું નહીં હોય. આજે સભા વચ્ચે મારે એ ઢોલીને શાલ ઓઢાડવી. આ એક નવો ચીલો છે, એક નવી પ્રથા છે. ખાલી બ્રાહ્મણ જ મહાન કે પવિત્ર છે એવું નહીં, એ ઢોલી પણ પવિત્ર છે. એને કોઈ પાપ નથી કર્યા. એ બિચારો ઢોલ વગાડે છે અને તમને પરણાવે છે. એને કયા પાપ કર્યા છે? પાપ તો એને કર્યો છે કે જે ખોટા કામ કરે છે, જે ભૂંડા કામ કરે છે, એને પાપ કર્યા છે. એને કઈ પાપ નથી કર્યા. આપણે પશ્ચાતાપ કરવાની જરૂર છે. એક નવો સમાજ, એક વ્યવસ્થિત સમાજ જેમાં બધા સરખા હોય, એક ભાવથી હિન્દુ સમાજ એક થાય તો તમારે કોઈ ધર્માંતરની કોઈ ચિંતા નહીં રહે, કે કોઈ બીજા ધર્મવાળા આવીને આ લઈ જશે એવી કોઈ ચિંતા નહીં રહે. એ જાગવું પડે. એ જગાડવા માટે મેં ઢોલીભાઈને પણ શાલ ઓઢાડીને મને આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે આ ગામ ફળે ફૂલે વિકસે, સુખી થાય, સંપીને રહે ને ગામનો વિકાસ થાય. આભાર, ધન્યવાદ, હરિઓમ. પ્રમુખ શ્રી, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સમી આઈ કન્યાશાળા એટલે કે ઇન્દિરાજી કન્યાશાળાના ટ્રસ્ટી ભાઈઓ, આચાર્યશ્રીઓ, સજ્જનો અને બહેન, વિકાસ આશીર્વાદ છે અને વિકાસ અભિશાપ પણ છે. જો એ સંતુલિત રીતે થયો હોય તો આશીર્વાદ છે, અને જો એ સંતુલિત રીતે ન થયો હોય તો અભિશાપ છે. તમારામાંથી કોઈએ પણ કોઈ પાઇપના બોલ્ટને ટાઈટ કરતા જો જોયા હોય તો તમે ધ્યાનથી જોજો. કોઈ ગાડીને પંચર પડ્યું હોય, એનું વ્હીલ બેસાડતો હોય માણસ અને બોલ્ટ ટાઈટ કરતો હોય તો ધ્યાનથી જોજો. એના એક જ બોલ્ટને જો પૂરેપૂરો ટાઈટ કરી દેવામાં આવે અને પછી બીજા બોલ્ટને ટાઈટ કરવાનો પ્રયત્ન કરે તો એ ફિટિંગ કદી પણ સારું ના થઈ શકે, વ્યવસ્થિત ના થઈ શકે. ફિટર છે એ બે આંટા આના ફેરવે, પછી બે આના ફેરવે, પછી બે એના ફેરવે, પછી બે એના ફેરવે, એમ બધે ફરતા ફરતા બે આંટા ફેરવ્યા કરે. તો એ આખું જે ફિટિંગ છે એ બિલકુલ ચારેય તરફથી વ્યવસ્થિત થાય. સમાજનું, ધર્મનું, અર્થતંત્રનું અને રાજનું પણ આ જ સ્વરૂપ છે. તમારા સમાજમાં
થોડું ઓછું કરો, હમિંગ થાય છે. તમારા સમાજમાં, તમારા રાષ્ટ્રમાં, તમારા ધર્મમાં જો આ ફિટિંગ બેલેન્સ પૂર્વકનું નહીં કરેલું હોય તો એમાં અનબેલેન્સ થશે, અને અનબેલેન્સ થશે તો વિકાસ છે એ અભિશાપ રૂપ થઈ જશે. દાખલા તરીકે ભારતમાં, અને ભારતમાં જ પ્રાચીન કાળમાં ભારતમાં સ્ત્રી અને પુરુષ એ બંનેનો સરખો વિકાસ હતો. એટલે એના માટે શબ્દ વપરાયો અર્ધાંગિની, સહગામિની, ભાર્યા. હું તમને એક બીજી ભલામણ કરું છું. તમે કોઈ પણ ધર્મને માનતા હો, પણ તમારે જો શબ્દોનો રસ લેવો હોય તો સંસ્કૃત ભણો. સંસ્કૃતના શબ્દોમાં ગજબની વ્યુત્પત્તિ છે, ગજબની શક્તિ છે. એક શબ્દ મૂક્યો સહગામિની, જે સાથે સાથે ચાલ્યા કરે. સાથે સાથે ક્યારે ચાલી શકે? બેયની સ્પીડ સરખી હોય ત્યારે ચાલી શકે. એક બાજુ મર્સિડીઝ ગાડી હોય ને બીજી બાજુ ટ્રેક્ટર હોય ને બેયને કહો સહગામિની, તો કરશો કેવી રીતે? પેલી 150 માઇલની સ્પીડે દોડશે ને આ 30-40 માઇલની સ્પીડે. સહગામિનીનો અર્થ જ છે કે પતિની સ્પીડ જેટલી જ સ્પીડ પત્નીની, તો હજી સાથે સાથે ચાલી શકે, નહીં તો ના ચાલી શકે. બીજો અર્થ છે અર્ધાંગિની, જે અડધું અંગ છે. હિન્દુઓની જે મૂર્તિઓ છે એ મૂર્તિઓને સમજવા જેવી છે.